श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयाल वे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत वीडियो थोड़ो लांबो थई गयो। एनी अंदर जगन्नाथ भगवाननी जे स्थापना केवी रीते थई, ए मूर्ति एटले जे विग्रह छे स्त्री विग्रह केवी रीते निर्माण थयुं एनी आपणे कथा वाँची, वार्ता वाँची, एमां थोड़ो लांबो थई गयो हतो। तो ए डोल उत्सवना ज संदर्भमां एक नानो सो प्रसंग याद आव्यो कि गुसाईजीना एक विरक्त वैष्णव हता, सेवक, एक विरक्त वैष्णव गुसाईजीना सेवक हता अने व्रज परिक्रमा करता हता अने व्रजमां परिक्रमा करता करता त्यां રહેતા બિરાજતા અને એક દિવસ ત્યાં ડોલ ઉત્સવ ત્યાં પહોંચ્યા, પણ એમને કંઈ યાદ ન રહ્યું કે આજે ડોલ ઉત્સવ છે અને રસોઈ બધી કરી લીધી અને પછી એમને યાદ આવ્યું કે અરે આજે તો ડોલ ઉત્સવ હતો અને એમણે તો બનાવી હતી બાટી. એટલે પણ હવે યાદ આવ્યું કે આજે આટલો મોટો ઉત્સવ છે એટલે એણે શું કર્યું કે તરત જ કુંજની લતાઓ બાંધી અને સુંદર ડોલ સિદ્ધ કર્યો પ્રભુ માટે અને પ્રભુને ત્યાં ડોલમાં બિરાજમાન કર્યા, પધરાવ્યા, ઝુલાવ્યા અને જે દાળ બાટી કરેલી હતી એ ત્રણેય ભોગમાં પ્રભુને દાળ બાટી જ સમર્પી. અને આવો સુંદર ભાવ જોઈ ઠાકોરજી પ્રસન્ન થયા અને ઠાકોરજીએ આ વાત ગુસાઈજીને જણાવી કે આપનો એક જે સેવક છે વિરક્ત વૈષ્ણવ, એણે એવી રીતે મને લતા પતાના ઝૂલામાં ડોલમાં મને પધરાવી અને ઝુલાવ્યો સુંદર. તો ગુસાઈજી પણ એ વાતથી પ્રસન્ન થયા કે ઠાકોરજી બધા પોતાના ભક્તોનું કેટલું ધ્યાન રાખે છે અને મારા સેવકોનું પણ કેટલું ધ્યાન રાખે છે. અને ત્યાર પછીનો ઉત્સવ આવે છે દ્વિતીય પાટોત્સવ, એટલે કે ફાગણના જે 40 દિવસ પૂરા થઈ જાય છે ત્યાર પછી, એટલે ફાગણ વદ બીજનો દિવસ, એને આપણે દ્વિતીય પાટોત્સવ તરીકે ઓળખીએ છીએ. આ ડોલના એટલે કે વસંત પંચમીના ખેલના જે 40 દિવસ છે એ 40 દિવસ પૂરા થઈ જાય છે. એ 40 દિવસ પરસ્પર અમર્યાદિત સખ્ય ભાવથી, એટલે કે સ્વામી અને સેવકનો સંબંધ વિસરી જવાય છે અને પ્રભુ અને ભક્ત બંને એક રંગમાં રંગાઈ જાય છે, બંનેની અંદર સખ્યતા આવી જાય છે. એવી રીતે હોલીનો ખેલ કરે છે. એટલે બધી જાતનો ઊંચ નીચનો ભેદ રહેતો નથી, પરંતુ ડોલ ઉત્સવ પછી ફરીથી પ્રભુ સ્વામી અને ભક્ત સેવક, એટલે દાસ્યભાવની ભક્તિ, આવો ભાવ ઉત્પન્ન થાય છે અને પ્રભુ સખ્ય ભાવનો લોપ કરે છે. આ મુખ્ય 4 ભાવ છે: માધુર્ય ભાવ, વાત્સલ્ય ભાવ, સખ્ય ભાવ અને દાસ્ય ભાવ. તો આ 40 દિવસ સખ્ય ભાવના પૂરા થઈ જાય છે અને પ્રભુ પોતે સખ્ય ભાવનો લોપ કરી દે છે અને ફરીથી પ્રભુને આપણે સિંહાસન પર, પાઠ પર બિરાજમાન કરીએ છીએ ફરીથી. એટલે આ 40 દિવસ માટે પ્રભુ સિંહાસન પરથી નીચે આવે છે, નીચે પધારે છે અને બધા વ્રજભક્તો સાથે, સખાઓ સાથે ખેલે છે અને પછી પાછા સિંહાસન પર બિરાજમાન થાય છે. એટલે આપણે આને દ્વિતીય પાટોત્સવ કહે છે. અને સૂર્યોદય પહેલાં જ પ્રભુને મંગલામાં દુલાઈ ઓઢાવવામાં આવે છે. ઠંડી હોય ત્યાં સુધી પ્રભુ દુલાઈ ઓઢે છે અને પછી અભ્યંગ થાય છે. વસ્ત્ર લાલ જરીના આવે છે, ટાળું વસ્ત્ર મેઘશ્યામ કલરનું હોય છે, પછી વાઘો ચાકદાર હોય છે અને મસ્તક પર મોર ચંદ્રિકાનો ઘેરા જોડવામાં આવે છે. પ્રભુને આવી રીતે શૃંગારથી સુંદર ધરવામાં આવે છે. અને પછી આવે છે સંવત્સરીનો ઉત્સવ, એટલે કે ચૈત્ર સુદ પડવાનો દિવસ, પહેલો દિવસ, એને આપણે સંવત્સરી કહીએ. બ્રહ્માજીએ ચૈત્ર માસમાં શુક્લ પક્ષને પહેલે દિવસે પૂર્ણ સૂર્યોદય વખતે જગત બનાવ્યું, તેથી આ નવા વર્ષનો આરંભ છે. એટલે એને આપણે ગુડી પડવો તરીકે પણ કહીએ છીએ. આ દિવસે આખા વર્ષની કુશળતાના ભાવથી ઠાકોરજીને લીમડાના પાન અને મિશ્રી ધરવામાં આવે છે. અને ચૈત્ર સુદ પડવાથી દસમ સુધી ચૈત્રી દશેરા ગણવામાં આવે છે. નવવિલાસ, તેમાં સ્વામિનીજીની મુખ્યતાનો ભાવ હોય છે, એટલે લાલ છાપાના વસ્ત્રો ધરવામાં આવે છે. આજના દિવસે લીમડાના પાનની કૂપણો જે આવે છે એની અંદર મિશ્રી અને ઇલાયચી પધરાવીને પ્રભુને ભોગ ધરવામાં આવે છે. તેની ભાવના કુંબળી કોપણો શ્રી સ્વામિનીજીનો ભાવ છે,
મિશ્રી યમુનાજીનો ભાવ છે, એલચી કુમારિકાઓનો ભાવ છે. આ અલગ અલગ ભાવથી પ્રભુ અંગીકાર કરે છે. અને આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે. શૃંગાર રાજભોગ સમયમાં પંચાંગ વચવામાં આવે છે, એટલે આખા વર્ષભરનું જે ફલશ્રુતિ ભવિષ્ય જેને કહેવાય છે પંચાંગનું વાંચન કરવામાં આવે છે અને બધા વસ્ત્રો નવા પ્રભુને ધરવામાં આવે છે. આવી રીતે આ એક ચૈત્રી નવરાત્રિ મનાવવામાં આવે છે. તો એનો એક કડી છે, આપણે જોઈએ. કીર્તન તો આમ તો બધા જ સમજના એટલા સુંદર સુંદર કીર્તનો છે, તો જોઈએ. ચૈત્ર માસ સંવત્સર પરવા વર્ષ પ્રવેશ भयो है आज कुंज महल बैठे पिय प्यारी लालन पहरे नए नौतन साज वर्ष प्रवेश भयो है आज. આવી રીતે આ ચૈત્રી નવરાત્રિ. સર્વેને જય શ્રી કૃષ્ણ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.